હા બેની આ સામેની નગરી દેખાય છે હા બેન પિંગલગઢ નગરી છે અને રાજ રૂડા પઢિયા રાજવીના શોભે છે એ ભલે મારી બેન બહુ સારું મારી બેનડિયું એ કોની આરે એકલી એકલી વાતો કરે એ કોક અજાણો માણસ ડેલી આવ્યો છે એ એને અંદર લઈ લ્યો હાલો બોલાવે છે ઠેડી લ્યો આ તો રાજ આવી ગયો લાગે મારું બેટું ના ના પેહું તબે આખું ફાડીને જોવાય શું છે આખો ફાડીને તો ઘણી ને જોવું છે પણ બળે છે એનું શું કરવું એને ને ઓને કહું છું તને નથી કાઈ કેતો બાપા એ કોણ છો કેમ દેખાતું નથી કોણ એ છે દેખાય તો ઓહો મજાનું છે પણ તમને તોય છતાં પૂછું છું કારણ કે તમને આ ગામમાં અજાણ્યા વાડામાં એક જ દાદા હતા ઈ ખોવાઈ ગયા રસોડામાં કઈ વડીલ જ નથી કોઈ વડીલ નથી નાની સિંગની દીકરી નાના સિંગના દીકરા છે ખાલી 35 વર્ષે હગાઈ થઈ બિસાડીઓની નન્યું હાવ ઢીંગલ્યું એટલે ક્યાં દાદાની વાત કરો એ અમે ઓલા પાઘડી વાળા દાદા જો ન્યા તમે ભૂલ ખાઈ ગયા તો એ દાદા નહીં તો તમે કયા દાદા છો અમે છીએ ભૂદેવ આ વલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ તઈ એમ કયો ને અદા સવ એમ પણ બધું એક જ થાય એમાં એવું છે તમે ગોરદાદા કયો એમાં મારી બેન નો સમજે છે તો આઈને જ ને આઈના છે પણ ભાષા થઈ પૈસા લફરે ને બાપા અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો છે કે મારતા નહીં નકર માથું ફોડી નાખશો આ નાનો હે માથામાં તો જો આ નાનો નાનો એવો ટીણીઓ મારું કે છે ઈ કેવડો છો બટા સો વાહનો સો આ મુશ્કેલ જોતા લાગતું નથી કેવડા છે તો બોલતા આવડતું હશે ને અરે બધુંય બોલતા શીખી ગયો અરે નોકરી કરું બધુંય બોલું બોલતો મારો દીકરો ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢૂંઢી સારું બોલે હું તો એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો પાપા પગલી પાડે અરે પાપા પગલીની તમે વાત કરો હળી કાઢો તારો કા ભાગી કા નોકરી કરતા બધું ન આવડતું હોય હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સી કરતા શીખી ગયો બધુંય ફાવે તે કેમ એમ હાલે નોકરી એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે તો એક આપી દો એટલે પૂરું થઈ જાય હવે પોલિયન ઇન્જેક્શન લાગુ પડે પૂરું થઈ ગયું ભાઈ હવે ટ્વિસ્ટ થઈ ગયું ભાઈ એમને તમને હું પાણકો દેખાય છે તો આ પાણકો નથી આશે લેલેડો શ્રીફળ એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેક ધક્કો ખવાય કા કેમ નો ભાઈ એ મને કીધું હતું હું હનુમાન દાદાને ડેરીએ વધેરી આવત હા ઓ બેન તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી એને તારો ડો 3 રૂપિયા નો ખાલી દુકાન વાળો એ ઈ દઈ દેઈ શું દઈ દઈ માં ઊભી ઊભી પાણીપુરી 3 કોરી ખાઈ ગઈ ને નો દીધા માં દેતી તું તું અમાર વાહે રખડતો તો એ હું ગ્રીન લાઈન ચોકડી બેહું કેમ પણ અમે ગ્રીન લાઈન ચોકડી હાલતી જ નથી તો હાલેસ ક્યાં એ અમે બેડી ચોકડી થી ડાયરેક્ટ માધા પર ચોકડી સીધી નથી હનુમાન મઠી પણ એમને તમે હુકમ અને માં દીકરો બાંધો અમાર દીકરો છે એ અમે બેડી ચોકડી થી ડાયરેક્ટ માધા પર ચોકડી સીધી નથી હનુમાન મઠી પણ એમને તમે હુકમ અને માં દીકરો બાંધો અમાર દીકરો છે મારી મોસમ ભાંગી નાખી દે ભાઈ અમારી માં છે એમને અમાર દીકરો છે આવી હોય મારી માં પફ વાળી તો ફેશન છે આવી તમે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં તો તમે એમ કેમ નો કીધું બે મારા બાતોમાં તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધોમાં તમારે સમજીને એમ કેવું જોઈએ બે હેડી હેડી ના હોય બે મારા બાતોમાં એ હું છે હું છે તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો મારી બેટીને માં કીધું ને બેન કીધું સારું લાગ્યું વહુ કીધું સટકોસ લ્યું બાતો બહુ સારા લાગો આ તમે જ બધવા આવી તો તમારે સમજીને કહેવાય તો ડાયરેક્ટ કોઈને વહુ કહેવાય તો ડાયરેક્ટ કોઈને માં કહેવાય હતી હોય એવું કહેવાય તમારી ફૈજી હા હું કેમ નો કીધી લે માં કહેવાય ને બેન અને તમે આમ જોવો એ બાજુ હોય બે બધી કઈ બાજુ જવું સાનું કાઉન્ટર છે ઈ બાજુ એ આધા હામું છો ને આદા હામું ઠેર હા આ શ્રીફળ નથી આ લગ્ન નું શ્રીફળ છે એ બાપા લગનમાં શ્રીફળ આવે શું કેસો લગનમાં શ્રીફળ આવે એ તો શ્રીફળ ની વાત કરશે મેં તો કોઈ કાસ્ટલી ન જ જોઈ ઓ મેરી મૈયા મેં તો કાઈ ન જોયું તમે જોયું હાય હાય એવા ખુલ્લા માંડવા શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય ઓ મેરી મૈયા એ દાદા હા આયા લગન નું નામ જ ન લેતા કા કેમ ન લઉં પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગન થયા ને 5 વાર છૂટું કર્યું કોઈ દી આવું શ્રીફળ ન જોયું ઓ આ હા 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 તું લોટ કે મરી લાગે છો એમ ને
નથી કેતી. તું લોટકી મરી લાગે છે હો. કેમ? મારી બેટીએ 5 ને ઉલાડી નહીં ખાઈ. એ વાહ મારી કલેજી વાહ. એમ નથી કેતી. વાહ મારી કલેજી વાહ. એમ નથી કેતી. તને તો એવો જ દેવો જોયો હો. એમ નથી કેતી. સૂટું કરીને વિયાવી. તે ક્યાંય ઠેકાણે ન પડી મારી બેન. ઘર બાંધીને બેસી જા. આ સમય ક્યાં પોઈગો? મને તારી ઉપાધિ થાય બેલડી. આપણે કોઈની ઉપાધિ નથી કરવી એ હું એની નથી કરતો. તાઈ? એના શોખ એની પરજાની ઉપાધિ કરું. બિચારાનું ભણતર બગડશે. દસમાની પરીક્ષા ચાલુ થઈ ગઈ. એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બધે કર્યો કઈ રીતે? લગ્નની રીતે એલા લગ્ન. તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? એલા મુકોને લવ મેરેજ વાળ્યું છે. હમણાં ઢૂંઢી કાઢી જાત. બસ મારી બેટી. એ તું તો મારું બાવડું મૂક. ક્યાં લઈ જાઓ? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. ના મારી બેનડી તાર ઘરે ન હોય. તાર ઘરે આવું તો મારા બાપુનું ધાન કોણ રાખે? આવી ગયા ધ્યાન રાખવા વાળા. અહીંયા આજીવન કોઈ નો હમણાં કામ પછી એટલે રફુ સકર. પણ ખાલી જમીન વિયાવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. લે કોઈ દિન તારી કીરે વઘાર થયો બેન. હા. શું છે બેન? એ મારી ઘરે આજ મહેમાન આવ્યા છે ને તે મેં મંચુરિયમ બનાવ્યું. મંચુરિયમ રેવા દે. તારો ડો દેખું તો કાક થાય. ખાવું કેમ? પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે આખે આખી ગળી જવાની. હે એ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. આખે આખી ખાઈને પછી આખી કાઢવી જ ખરી ને. એવું મારે તારો મંચુરિયમ એ ના બાપા એવું કોણ? હા તારે એની ઘરે ન જવું હોય તો મારે ઘરે હાલ. તારી કીર શું છે? માં ઢબુ બેનડી. મારી ઘરે પકોડા. હે પકોડા. એ તોતડીના પેટની હરખું બોલ ને. એ હું ફકોડા સોટી છે. એ તો હરખું જ બોલે છે પણ તારા કાનમાં મેલ ભરાઈ આ ગયો. ગોગડી હું બોલ્યો હું કે સમજો ને. ઈ એમ કે છે પકોડા. એ નથી ખાવે તારા પકોડા. જા તારા વાસી પકોડા. માય ગયા હે માય ગયા ની ની આવયા નહીં માય ગયા કેમ હા આ ગાતી થી હરખું બોલે કેમ માંગી? એમાં એવું છે ઈ ગાય ને ત્યારે એની જીભ નથી જલાતી. ઈ તો મારે એના જેવું થવું જોઈએ ને. એની જેવું બોલ ને તો જ ઈ સમજશે. સમજી ગયો. તો તાંગી હું એ બેન માય ગયા નાન મને ને ગાઉં હું જે હિજો જે માગની નોજના ઉન્નુ અંગવન્યા નિમી માય મોજને માંગી શું કીધું તે? માય મોજને માંગી ગાવ નીનો શું બીજા જા હવે જા હાની લંબડી શું કે છે તારી ડોઈ? ઈ એમ કે છે ભાખરી રોટલા રોટલી ઊંધિયું શાક રીંગણાનું શાક હરગવાનું શાક. હું તાર તો કાંઈક બીજું જ સમજો. બીજું કઈ જી નાના નિયો હા હા ઈયો નાના નિયો આમના નિને મજના નુકી મુકી શેની ચૂકી મૂકી? આ હું તારી ડોઈ ચૂકી મૂકી એમ 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 મઈ નાન તારી ડોઈ પડી જાય ને. નાન આવી માવાની નાન ઈ એમ કે છે રાજગરાનો શીરો સાબુદાણાની ખીચડી અને બટેકાની સૂકી ભાજી. સાબુદાણાની ખીચડી આ બધી ગોગલીના પેટીઓ છે. બીજું કઈ જી યમ યમ ને યમ યમ શેના રેબડા? યમ યમ હું રેબડા નથી કેતી. તો હું કે ઈ એમ કે છે ઢેફલા બનાવ્યા. nyenmun ni nyenmun nyenmun હા હા namu manyan yin gani manyan ma હા nganyo manya minya mao menyuyawi ngonginyawi mana naya nyening hima kan mamawi am gama nyanya menyeba આમ ગયા હવા બનાવ્યા. શું હવા બનાવ્યા? ઈ એમ કે છે ગામમાંથી સોકી લઈ આવી પછી સોકીમાં ઢાળા ઉપર ખાંડ ભભરાવી આમ પાડ્યા ને આવા જાડા પાડ્યા. તે ખાન પપરા પેલું શું થાય? kanya kanya awanya ay manya શું થાય? kanya kanya awanya manya એ તારી હાહુન ખાડો છે જા. એ એ બધું કચડ તારી હાહુન બોખીને હારું લાગ્યા.
પણ એની હાહુને હું છે કઈ ની હગાઈ થઈને હાહુ નો ખવડાવાય. પણ અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય. કા કેમ બેન નહીં રાખવાનો? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. ઈ બધા એની ઘીરે ને તમે બધા તમારી ઘીરે. હા અને હું પાછો બાલ મંદિરમાં. હારું આવજો બેલ્યું. હે જમો. માં ઉમન્ય હું? નમન્ય નમ એ લબડ દ્યો તો બે ત્રણ. એ લબડ એ લબર નું નથી કેતી. તો ઈ એમ કે છે તારો નંબર દે. લે માયા મને હું કહું અહીંયા. ના નમન્ય વાય નાય હા વન્ય માય નહીં નાય વિયો કો ગઈ મનુ મન્યાવી હું કીધું એને એમ કીધું વાડીએ જાઈશ વડલા માથે ચડીને વિડિયો કોલ કરીને તને બધુંય બતાવીશ. મારી આગળ સાદો ફોન છે. ના નુક ના નાને લુકી આવને માં નાની હા બાય આઈને ઢોંડી. એ ઢાણાની નો કેતરો ડો ઢાંગણી કહેવાય. નમના શેના રેબડા તો લેતી તા લાઈને ભૂંયું ને